નજારો છે, પાણી જાય છે, ઝાડવા જોવો ચારે કોર. આવું અમે પોગી ગયા છે ભાણુભા ડુંગરે જોઈ શકો. કેટલું મોટું જંગલ છે, બાપ રે બાપ. પેલા તો મને એવું લાગતું હતું અમે એકલા જઈ, મને બહુ બીક લાગતી હતી. હેલો, વેલકમ ટુ ધ બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. 2-3 દિવસના સખત વરસાદ એવો હતો ને વાત પૂછોમાં. એક ધારો આવ્યો, સૂરજની એક કિરણ નથી. આજ થોડોક ઉભો રહ્યો એવું લાગે છે, એટલે અમે આજ બહાર નીકળ્યા છે ફરવા માટે. વરસાદ થાય ને ભાઈ, બે વસ્તુ પેલા યાદ આવે. એક તો વરસાદ થાય ને ફૂલ થઈ બહુ ગરમા ગરમ કોઈક ભૈયા બનાવી દે ને તો મજા જ આવી જાય. અને બીજું ઈ કે વરસાદ થાય એટલે શું કહેવાય, હિલ સ્ટેશન પેલા યાદ આવે કે કાંઈક ફરવા જવું છે, સાપુતારા છે, ગિરનાર છે, પાવાગઢ છે. તો આજે અમે શું કહેવાય એવું એક સ્થળ લેવા જ આવી છે. ભાણુભા હિલ સ્ટેશન બહુ દૂર તો નથી જઈ શકતા, એટલે સુરતની નજીક આવેલું છે ભાણુભા હિલ સ્ટેશન. તો અમે ત્યાં અત્યારે બધા જ આવી છે. બહુ મસ્ત જગ્યા છે, તમને બતાવશું. ઘણા લોકોએ નહીં જોયું હોય. સુરત થી 70 કિલોમીટર આજુબાજુ થાય છે. તો આજે અમે શું કહેવાય જવાના છે ભાણુભા હિલ સ્ટેશન. હું, ધર્મિષ્ઠા અને ધૈર્ય ત્રણે જ આવી છે. હવે અમે નીકળવી છે. આ કાંક રોડ છે આવી રીતના, જોઈ લો તમે. ગલતેશ્વર તો જોયું જ હશે. તો અત્યારે અમે સીધા ગલતેશ્વર જ આવી છે. હું, ધૈર્ય, દમુ બધા સાથે જ આવી છે ગાડીમાં. તો તમને મળશું. અને તમે મારા શું કહેવાય વિડીયોમાં નવા હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો, અને જેથી કરીને હું આગળ સારા વિડીયો બનાવી શકું. તો હવે અમે જઈએ છીએ. અમે પોગી ગયા છીએ ગલતેશ્વર. મહાદેવની મૂર્તિ તમને બતાતી હોય તો જોઈજો. આવી ગઈ તાપી નદી. અહીંથી ના સીધો પુલ છે, અહીંથી જવાનું છે. તો અમે બધાય હવે અહીંથી નીકળવી છીએ. સીધું જવાનું છે માંડવી તરફ જવાનું છે અહીંથી. તો જોઈ શકો છો તમે, આ પુલ છે. ફાઇનલી ભાઈ અમે શું કહેવાય પોગવા જ આવ્યા છીએ અત્યારે. તો શું કહેવાય નજારો તમારે જોવો હોય તો જોઈ શકો છો. શું નજારો છે, પાણી જાય છે, ઝાડવા જોવો ચારે કોર. આવું વાતાવરણ છે ભાઈ. સાપુતારા જાવીને એવું જ સેમ વાતાવરણ છે. આવી શકો છો, રસ્તો એમ છે, પાણીનું વાતાવરણ બધું સારું છે, મજા આવી જાય એવું વાતાવરણ છે. હવે તમને લોકેશન નું કહું. અમે આવ્યા શું કહેવાય ગલતેશ્વર થઈને. ગલતેશ્વર થી જવાનું છે હરેઠ ગામ. કાં તો શું કહેવાય તમે માંડવી તરફ જાઓ તોય હાલે, કેમ કે ત્યાં જ આવે છે રસ્તે. તમે માંડવી તરફનો રસ્તો કરો તોય ચાલશે, ને હરેઠ ગામ સુધી પહોંચો તોય ચાલશે. પણ માંડવી ગામ ઠેઠ નથી પહોંચવાનું. ત્યાં વચ્ચે એક ગામ આવે છે રાજપૂત બોરી. રાજપૂત બોરી થી તમારે અંદરની સાઈડ વળવાનું આવશે. તો ત્યાંથી તમે અંદર વહી આવજો. આ રીતનો કાંઈક રસ્તો હોય છે, જોઈ શકો છો. શું વાતાવરણ છે ઠેઠ હતી. તો અમે અહીંયા અત્યારથી પોગી ગયા છીએ. હવે તમને બતાવશું કે ડુંગરો કઈ રીતનો છે. અમે જાવી છીએ અત્યારે ભાણુભાઈ. તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. કઈ રીતના પહોંચવી છે, કઈ રીતનું શું છે, ત્યાં બધું લોકેશન શું છે, વાતાવરણ શું છે, તો અમે તમને બતાવશું. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી ભાઈ અમે પોગી ગયા છીએ ભાણુભા ડુંગરે, જોઈ શકો. આ રીતનો કાંઈક ગેટ છે. અહીંથી સીધા આવો તમે તો પેલો આ ગેટ આવે, જોઈ શકો છો. હું પહોંચી ગયો છું, ધમુ પહોંચી ગઈ છે, ભાઈ પહોંચી ગયા છે. તો મજા આવી ગઈ. એનો નજારો એક નંબર હતો ને, જોવાની મજા જ આવી ગઈ. તો ચાલો આપણે અંદર જઈએ અને તમને બતાવી કઈ રીતનું છે. જો ભાઈ આ ગેટ બીજો આવી ગયો. આવી છે અંદર. કઈ રીતનું છે તમે જોઈ શકો છો. ગેટ પણ એમ બનાવેલા છે વાંદરા વાળા. જોઈ લો ભાઈ, એક વાંદરો અહીંયા સોઈટો ને એક ઉપર દીપડો સોઈટો. એ ભાઈ પહોંચી ગયા તમે? પહોંચી ગયા, વાહ ભાઈ વાહ. ચાલવા મળો હવે તમે, ચાલવા મળો. જો ભાઈ આ રીતનો નજારો છે અહીંનો. મસ્ત છે, બધું સારું છે, હાલવા ચાલવાનું. બેઠક સારી છે અહીંયા, અને નજારો પણ એક નંબર છે. મજા આવે છે અમને અહીંયા પહોંચીને.
તમે પણ આવો એકવાર અને આની મોજ લ્યો. તો ભાઈ આ રીતનો કાંઈક નજારો છે અહીંનો. બેહવાનો આવા છત છે બધાય. આ રીતનો કાંઈક નજારો છે અહીંનો. તે નાસ્તો ખોલીને ભૂખ લાગી છે ભાઈને. જો ભાઈ તો જમવા હતન મળ્યા, ખાવા હતન મળ્યા. ઓહો, ખાવા મળ્યા. નાસ્તા લઈને આવ્યા છે. મજા આવે એવું છે. અહીંયા બધા તમે નાસ્તો કરી શકો છો, બેહી શકો છો. અહીંયા આવા છત છે બધાય. એ ભાઈ ભૂખ લાગી ગઈ, ભૂખ લાગી ગઈ. પાપડી કાચો ભૂખ લાગી ગઈ છે. તો ભાઈ અમે નાસ્તો કરી લેવી. તમારે નાસ્તો કરવો હોય તો આવી શકો છો તમે બધાય. તો નાસ્તો ચાલુ છે. અમે અહીંયા પહોંચી ગયા હતા. હવે આ ડુંગળીથી ઘણા લોકો ચડે છે. તો તમારે અહીંથી ચડવું હોય તો તમે અહીંથી નહીં ચડી શકો છો, પણ ફેમિલી સાથે હોય, નાના છોકરા હોય, મોટું હોય તો અહીંથી ન ચડતા, કેમ કે આ ડુંગરા માટે થોડુંક અઘરું છે. મોટો વાઘ છે. હિંડો હવે ઉપર ચાલી. હા હિંડો. અમે અત્યારે બીજી સાઈડ પહોંચી ગયા છે ડુંગરા પાસે, જ્યાં શું કહેવાય દાદર છે ડુંગરાનો. પાર્કિંગ જોઈ શકો છો. ફોર વ્હીલર ટુ વ્હીલર કેટલી લોકો આવેલા છે અહીંયા. તો અમે એ સાઈડ જાવી છે અત્યારે. એરિયન ધમો ચાલ્યા આવે છે. પાર્કિંગમાં કરી દીધી છે ગાડી. તો હવે અહીંથી અમે ચાલીને જાવું, ડુંગરો ચડશું ઉપર. તો ચાલો અમે જઈએ છીએ. અહીંયા નાની મોટી દુકાનો છે, બધા નાસ્તા સેન્ટરો છે. કાંઈ લેન કારવ્યા ન આવ્યા હોય તો અહીંયા નાસ્તો પાણી પણ કરી શકો છો. અહીં તમુ અહીંયા નાસ્તો પાણી છે ને? હા છે ને, મેગી મળે છે, મકાઈ મળે છે. હા, અને આ દાદર છે. હવે અહીંથી અમારે શું કહેવાય ઉપર ચડવાનું છે. તો અહીંથી શું કહેવાય થોડુંક સહેલું પડશે ડુંગર ચડવાનું, કેમ કે ઓલા પણેથી શું કહેવાય જવા માટે થોડુંક અઘરું પડી જાય. તો આ દાદરા ચડવામાં થોડુંક સારું પડે. એટલા માટે અમે શું કહેવાય અહીંયા દાદરા બાજુ આવ્યા છીએ. હેડો અમે હાલવા મળ્યા છે. તો હજી તેડી લીધો શેરીઓ ને, કેમ કે મારથી તો સડાય એમ છે નહીં. કેટલું મોટું જંગલ છે, બાપરે બાપ. પેલા તો મને એવું લાગતું હતું એકલા જઈ, મને બહુ બીક લાગતી હતી. પણ અહીંયા આવીને માણસોને જોયા ને તો એમ થઈ ગયું કે નહીં, બહુ બધી પબ્લિક છે, એમ કાંઈ વાંધો નહીં. બીક બીવા એવું કાંઈ છે નહીં એમ. જંગલમાં જવું હોય ને શું કહેવાય જીવન ન હોય. હા, એકલા હોય તો બીક લાગે. એક તો આપણે એકલા, એમાં આપણો છોકરો હારે તો બીક ન લાગે? મને તો લાગે, તમને ન લાગે? કેવા થાકી ગયા ખબર, હજી જરીક જ ચડ્યા છે. જો જંગલ જુઓ. ક્યાંથી ચડી એક હું પેલા જઈ નથી. જો આને જો ચડવાનું શોખ. જો કાનો જોજો પડે નહીં. આમ ચડે એક જ ખાલી પગ દેવાનો, એક જ પગ દેવાનો ત્યાં ચડી જાય. જો બધા ચડવા મળ્યા છે, અમે પણ ચડવા મળ્યા છે. પાછળ હજી રહી ગયા છે, હું આગળ છું. અને હજી હાવ થાકી ગયા છે. તડકા જેવું છે ને એમાં ધૈર્ય તેડો છે. અમે અત્યારે બધા ઉપર ચડી ગયા છે. બધા ધીમે ધીમે ચડ્યા છે. થાક ખાતા ખાતા ચડી જાય છે બધા. કેમ કે દાદરા શું કહેવાય થોડાક શું કહેવાય મુશ્કેલ છે દાદરા ચડવા. એટલે બધા પોરો ખાતા ખાતા ઉપર ચડે છે. અમે અડધી અડધી પોગી ગયા છે, ઉપર જવાનું છે. પોગવા જ આવ્યા છે બસ. બોલા આપણને ક્યાંથી ચડાવશે? ચપ્પલ હાથમાં લઈ લો ને તો ફટાફટ ચડાય. હરખું હલાવ્યો.
આ ઊંટ આપણને થકવાડી દે. કેવું લાગે પોગી? અમને તો બહુ સારું લાગે છે પણ તમે હારી પેટના થાકી ગયા છો એને હા ચડી ગયો નથી કાંઈ ફરવાય. અમે અત્યારે પોઈન્ટ ઉપર પહોંચી ગયા છે હાવ ઉપર. જોઈ શકો છો આ એક મંદિર આવેલું છે બાબાજીનું. ના નજારો જોવો એકવાર. મજા આવી જાય એવું સાપુતારા જેવું લાગે. એક નંબર નજારો છે. મજા આવી જાય એવો છે. જોઈ શકો છો ડુંગર ને ડુંગર જ દેખાય છે ચારે કોર. હવે જો ભાઈ ઓલા પડે હતા ત્યાં જબ્બા બેઠા હતા પાછી નીકળી ગયા હતા. પછી એક રસ્તો પટે અહીંથી આવડો આ રસ્તા વચ્ચે શું કહેવાય હવે સીધા ઉપર આવ્યા દાદરેથી. આ ટાઈપના દાદરા છે. આ રીતે પબ્લિક છે મંદિર છે. એરિયા જબો આયા બેસી ગયા છે. હવે ડુંગરો ચડવાનું કહેતા હતા એ આવડો અહીંથી બધા માણસો ચડે. જોઈ શકો છો અહીંથી આ ડુંગરે બધા ચડતા હતા. કેવું છે જો જંગલ મોટું જબરું જાણે ગિરનારનું જંગલ હોય એવું છે ને મને તેવું જ લાગે હો guys. બહુ મોટું છે. અહીંથી ગયા અહીંયા આવ્યા ને ભજન તો અમે તો દાદરેથી ચડ્યા પણ આ લોકો અહીંથી ચડે તે ચડી શકતા હોય ને. ફાઇનલી અમે અત્યારે ઘરે ભોગી ગયા છે. ડુંગર ચડ્યા હતા ઉતરી ગયા પાછા. હા કેવો લાગ્યો ને વાત પૂછો માં. જો તમે હાસું કહો ને તો શું કહેવાય ડુંગર જે પેલા ગેટમાંથી અંદર ગયા ને ત્યાંથી તો ડુંગર ચડતા જ નહીં. મેં તમને કીધું ને પેલા પણ અહીંથી શું કહેવાય થોડુંક આગળ જવાનું ત્યાંથી શું કહેવાય ડુંગર ઉપર દાદરા છે ને એ દાદરેથી ને ચડ્યો કેમ કે ત્યાંથી શું કહેવાય મોટું માણસ કે શું કહેવાય છોકરા વાળું માણસ ન ચડી શકે. બાકી તો શું કહેવાય આપણી જેવા હોય તો ઘડીકમાં વાર નહીં લાગે ચડતા. ચડેલા હતા ને ઘણા લોકો ચડતા હતા પણ શું કહેવાય ત્યાંથી તમે નીકળી ગયો અને શું કહેવાય દાદરા પાસે પહોંચજો અને દાદરેથી ને ચડજો તો સારું પડશે. થોડોક ડુંગરો ઊંચો છે. મારી હાલત પણ થોડી ખરાબ થઈ ગઈ હતી કેમ કે ધૈર્ય સાથે હતો બેગ સાથે હતું બધું સાથે હતું એટલા માટે. તો હવે અમે અત્યારે ઘરે પહોંચી ગયા છે. હવે અમે વિડીયો ખતમ કરવી છે. બસ તમારો પ્રેમ જોવે છે તો અમને શું કહેવાય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.